નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે અદાણી ગ્રુપના એક કંપનીના શેર વિશે વાત કરવાના છે, જે કંપનીએ શેર વિભાજનની જાહેરાત કરી દીધી છે। તો આ શેર વિભાજનનો રેશિયો શું રાખ્યો છે અને આ શેર વિભાજન ક્યારે થવાનું છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ અદાણી ગ્રુપની આ કંપનીના શેર હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે અને તમે પણ શેર વિભાજનનો લાભ મેળવી શકો। સાથે જ મિત્રો, જો આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો, આ વિડીયોને તમે ફેસબુક ઉપર બધા જ મિત્રોને શેર કરી દેજો અને આપણા પેજને ફોલો પણ કરી દેજો। અને જો આ વિડીયો તમે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। તો મિત્રો, વાત કરીએ અદાણી પાવર લિમિટેડ, તેના શેરધારકોની મંજૂરી બાદ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી દીધી છે। કંપનીએ 4 સપ્ટેમ્બર 2025 ના રોજ પોસ્ટલ બેલેટ પ્રસ્તાવ હેઠળ વર્તમાન ₹10ની ફેસ વેલ્યુ વાળા એક ઇક્વિટી શેરને સ્પ્લિટ કરીને 5 ઇક્વિટી શેરમાં બદલવાનો નિર્ણય કર્યો છે, જેની ફેસ વેલ્યુ ₹2 પ્રતિ શેર થશે। કંપનીનું કહેવું છે કે આ પગલાથી રિટેલ રોકાણકારોની ભાગીદારી વધશે અને શેર વધારે સસ્તા બની જશે। એટલે કે અદાણી પાવર લિમિટેડે પોસ્ટલ બેલેટ પ્રસ્તાવ હેઠળ શેરધારકોની મંજૂરી મેળવી લીધી છે અને જે તેની 4 સપ્ટેમ્બરના દિવસે મેળવવામાં આવી હતી। ₹10ની ફેસ વેલ્યુ વાળા એક ઇક્વિટી શેરને 5 ઇક્વિટી શેરમાં બદલવામાં આવશે, એટલે ₹2 ફેસ વેલ્યુ કંપનીની થઈ જશે ₹10માંથી। તો મિત્રો, વાત કરીએ અદાણી પાવર લિમિટેડ એક્સચેન્જ ફાઇલિંગમાં આપેલી જાણકારી અનુસાર પોસ્ટલ બેલેટ દ્વારા શેરધારકોની સલાહ લેવામાં આવી, જેમાં અદાણી કંપનીના ઇક્વિટી શેરનું સબ ડિવિઝન અને સ્પ્લિટ કરી અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના કેપિટલ કોઝમાં ફેરફારના પ્રસ્તાવને બહુમતી મંજૂરી આપવામાં આવી હતી। કંપની તરફથી આપવામાં આવેલી રિપોર્ટ અનુસાર ઈ વોટિંગના માધ્યમથી કુલ 93% થી વધારે વોટિંગ થયું અને આમાં લગભગ બધા મતદાતાઓ આ પ્રસ્તાવના પક્ષમાં રહ્યા। પહેલા પ્રસ્તાવમાં લગભગ 100% સમર્થન મળ્યું, બીજા પ્રસ્તાવમાં કેપિટલ ક્લોઝના ફેરફારને પણ બહુમતીથી પસાર કરવામાં આવ્યો। તેની સાથે જ કંપની હવે વર્તમાન ₹10ની ફેસ વેલ્યુ વાળા ઇક્વિટી શેરોને નાના ભાગમાં વહેંચી શકશે, જેનાથી શેર લિક્વિડિટી વધશે અને રિટેલ રોકાણકારો સુધી સરળતાથી પહોંચી શકશે। પછી વાત કરીએ કે વિભાજન પછી પણ કંપનીની કુલ પેડ અપ ઇક્વિટી કેપિટલ અને એ જ મૂલ્ય રહેશે। દસ્તાવેજ મુજબ શેર વિભાજન પછી કંપનીની અધિકૃત શેર મૂડી 24,800 કરોડ થશે, જ્યારે જારી કરાયેલા અને ભરપાઈ થયેલા શેરોની સંખ્યા વધી 192.8 કરોડથી વધુ થશે। કંપનીએ કહ્યું કે આ શેર વિભાજનની રેકોર્ડ ડેટ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે। નિષ્ણાતોના મતે આ પગલાથી શેરની તરલતા વધશે અને નાના રોકાણકારોને પણ અદાણી પાવરના રોકાણમાં કરવાની તક મળશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે અદાણી પાવરના શેર વિશે વાત કરી, જેમાં 4 સપ્ટેમ્બરના રોજ કંપનીએ જાહેરાત કરી કે કંપની ₹10ની ફેસ વેલ્યુ વાળી એક શેરને તોડી 5 શેરમાં વહેંચશે, એટલે કે ₹2ની ફેસ વેલ્યુ કરશે અને એક શેર સામે તમને 5 શેર મળશે। હજુ સુધી એની રેકોર્ડ ડેટ જાહેર કરવામાં નથી આવી। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।